पुकार आयो शरण तिहार प्रभु चार विलास के निवासी नमवार आयो शरण तिहार प्रभु चार
રે ગંગાજી એ કહેવાય રે એક મને થઈને એ તો હવે આરાધ કરે રે
વચન એને જમાવી લાગી સદગુરુ ગણપતિ શારદા પ્રથમ નમન કરવાના શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય નિહાર સરસ્વતી સ્વરદી
સરસ્વતી સ્વર દીજે ગુણપત દીજે જ્ઞાન બજરંગી મહાબલ દીજે સદગુરુ દીજે સામજી પહેલો નામ પરમેશ્વર દિન જગ મંડોલો પહેલો નામ પરમેશ્વર દિન જગ મંડોલો નર રખ સમજે નહીં હરિ કરે સો તારી વાણી તું ધણી લીલી રાખ દે નાથ તારી વાણી તું ધણી લીલી રાખ દે અગણતા માંથી ઉગાર દે મસ્ત કંઠે રે હાથ દી પૂછો છો મુજને હું શું કરું પૂછો છો મુજને કે હું શું કરું મને ક્યાં મને ક્યાં
मेरे पीर का है, मेरा हर जख्म उनके तीर का है। ए कोठिया ए मकान वो तो सब अमीरों का है, लेकिन ये खुला आसमान कोई कोई फकीरों का है। जो आनंद संत फकीर करे तो भगवान कोई આવો પ્રસંગ હોય છે જ્યાં જ્યાં સંસારમાં આવું આપણે જોતા હોઈએ અને એવું જ્યાં હોય ત્યાં કૃષ્ણ છે, બાકી એમ કઈ ગોતવા કહીએ નહીં જડે। આ તો ગહન છે ગોવિંદો, પ્રેમ જ્યાં છે ત્યાં કૃષ્ણ છે। કૃષ્ણ આવ્યા છે શું કામ? પ્રેમનું રાજ્ય, પ્રેમ 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 વહે છે યમુનાને કિનારે, પ્રેમ વહો કાલિંદી ને કિનારે, પ્રેમ વ્રજના એક એક કણમાં, વ્રજમાં એક તણખલું હતું ને, ઘાસનું તણખલું, એ પણ પ્રેમમય હતું। એટલો બધો પ્રેમ રેલાણો વ્રજની અંદર। કૃષ્ણની બાળ લીલાથી માંડીને ભગવાને શું કર્યું છે? બસ પ્રેમ, પ્રેમનો વિસ્તાર, પ્રેમ દેવો ભવ। માં યશોદાની ગોદમાં ભગવાને જ્યાં માના આંખોની સામે જોયું છે, ભગવાનની સામે માં જોવે છે, એકબીજાના પ્રેમથી હૈયા નીતરે છે। મારા દૂધનું પા યશોદાજી કહે છે ને, લાલા હું તને દુખી ન જોઈ શકું બેટા, આમ કહે છે। એટલે ભગવાન સુલે અગ્નિ વધારે છે, એના પ્રેમની પરીક્ષા કરે છે પ્રભુ। કવિ કહે છે અવિનાશી છે ઈશ્વર, મારા પ્રેમ પરીક્ષા તો નહીં પણ લીલા છે કે માં કહે છે તું મને વાલો છો, જરા જોઉં। આ તો સંસારિક થોડી લીલા છે, બાકી અંતરમાં તો કૃષ્ણ વાલા જ હોય ને યશોદાને। દૂધ થોડું વાલું હતું, પણ હવે થોડું માને તો એ કરવું પણ પડે, એટલે દોડી ગઈ છે માં। કૃષ્ણ એકદમ ઉપર દોડી માં, અરે દૂધ ઉભરાઈ જાય છે। અવિનાશી એ અગ્નિ વધારી અને ચૂલે દૂધ ઉભરાય રે, या तो पुरुषोत्तम ने ए पड़ता मुकी जन्मी दौड़ी जाय रे, कहे जशोदा मीना, कहे जशोदा कान ભાગે છે દૂધને બચાવવા માટે। ભગવાન ને ક્રોધ આવ્યો કે માં હમણાં કહે છે તું તો મને બહુ આલો બહુ આલો, આ હું આલો કે વધારે દૂધ આલું? તો દૂધને તો બચાવવા દોડી ગઈ।
કૃષ્ણ બરાબર માને તો બહુ એના પ્રેમની પરીક્ષા કરે છે, બહુ અકળાવી દેશે કૃષ્ણ. ક્યારેક ક્યારેક મા દીકરાનો ઝઘડો થાય છે, વળી માને પસ્તાવો થાય, વળી કૃષ્ણ રડવા લાગે, રીસાઈ જાય. ભૂલ હોય પોતાની છતાંય રીસાવાનું તો બહુ ભાવે નટખટને. કૃષ્ણને પોતે ભૂલ કરે, તોફાન કરે, માને પરેશાન કરે. માં યશોદા થાકી જાય, અકળાઈ જાય. માં કે કાના લાલા હું તારાથી નારાજ છું, તું બહુ તોફાન કરે છે. લાકડી લે છે માં, ગાલ ખેંચે, કાન ખેંચે, અને કૃષ્ણ એવા ભોળા થઈ જાય. એક તો માખણ ચોરે, બધું ઢોળે ફોડે, અને પાછું ધરાય ધરાઈને ખાય. તોય વધે તો વાંદરાને ખવડાવે, એનાથી વધે તો એની જેવા એના જે ભાઈબંધ દોસ્તારો ગુવાળિયાઓ એ એની જેવા, એ બધા ખાય. છતાં ધરાય જાય ખાય ખાઈને. તોય મહી માટ ભર્યા હોય એને જાણી જોઈને ફોડી નાખે છે, ખેદાન મેદાન કરી નાખે. બધું તોફાન વધી જાય. માં આવીને જોવે છે તો ગોળી ફોડી છે કૃષ્ણએ. માને ક્રોધ આવ્યો, નાની એવી લાકડી લઈ કૃષ્ણની પાસે દોડે છે. કનૈયા કનૈયા. એક ઓરડામાં કૃષ્ણનું જે સંતાવું લપાઈને સંતાવું, પછી પાછું જોવું કે માં આવે છે. માં આવી એની જે નજર છે એ સુખદેવજી કહે બહુ સુંદર લાગે છે. જયારે માં આવે છે, ઓરડામાં સંતાયેલા કૃષ્ણ માના પગના ઝાંઝરનો અવાજ સાંભળી જાય કે માં આવી રહી છે. આમથી આમ દોડી જાય છે. જળપાન થઈ જાય પછી કથાને આગળ લઈ જાય. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી. આજે થોડુંક સમય છે તો નરસિંહ મહેતાની ઊંડી 10 મિનિટમાં લઈ લઈએ આપણે. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી મારી ગીરધારી રે મારી. તારી હે મારે કોઈનો નથી રે પરિવાર રે, શ્યામળા ગીરધારે. आने वाले जूनागढ़ से मजार आषाढ़ 700 खोरड़ा नागर तना. आने वाले जूनागढ़ से मजार मने नदी नो तरूरे हे मने ना दे दीघा से तिरस्कार रे मने મારી હગને નાતા દીધો છે તીરથકાર રે, શ્યામળા ગીરધારે. તારી મારી મુંડી રે સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારે. ગારી રે મારી હુંડી રે શ્યામળિયા લે હાથ રે, શ્યામળા ગીરધારે. આ નથી બ્રાહ્મણ નથી વાણિયું, અને નથી ચારણ નથી વાત. આ નથી બ્રાહ્મણ નથી વાણિયું, અને નથી ચારણ
વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ વસનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ મહિતમ મધુરમ ચરિતમ મધુરમ 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 મધુરાધિપતે સખિલમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ રેણુ મધુરા રેણુ મધુરા વાણી મધુરા માધો મધુરા નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ પ્રીતમ મધુરમ પ્રીતમ મધુરમ સુખમ મધુરમ સુખમ મધુરમ રૂપમ મધુરમ પ્રિયમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ કર્ણમ મધુરમ કર્ણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વનિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે સખિલમ મધુરમ મધુરાધિપતે સખિલમ શુભદેવજી મહારાજ પરીક્ષિતની આગળ ભગવાનની કથાનું વર્ણન કરતા કહે છે, માતા યશોદા ભગવાનને આંગણાની અંદર જે પાછળ દોડીને જ્યારે માતા પકડે છે તો કહે છે, નિગમ નેતી શિવ ધ્યાન લપાવા તાહિ ધરે જનની હઠી. એ ન્યાયે
જે શંકર ભગવાનના ધ્યાનમાં જે રૂપ આવવું કઠિન છે, મહાત્માઓને સમાધિમાં માંડ માંડ જે રૂપ આવે એવા ભગવાન બલરામ અને કૃષ્ણને ધૂળથી ખરડાયેલા હોય, ભગવાન કીચડમાં ધૂળમાં રમતા હોય છે, ત્યારે પણ યશોદા એને એ રીતે તેડીને લાવે છે, સાદ કરે છે. કાના કનૈયા બેટા જમવાનું તૈયાર છે, લાલા ચાલો ઘણું મોડું થયું છે, બેટા તારા પિતા જમવાનું બેસી ગયા છે. નંદ મહારાજ ના વિશે બોલે છે, સાદ કરે. રોહિણી ને યશોદા મોકલે છે કે તમે જાઓ કાનાને જમવા માટે બોલાવો. સવારનો રમે છે, થાક્યો હશે, થોડું જમવું જોઈએ. આમ માને દુઃખ ચિંતા થાય કે કાનાએ સવારનું કંઈ ખાધું નથી તો એને ભૂખ લાગી હશે. ભોજન નાસ્તો તૈયાર કરે. જલપાન એ વખતે લાલા ને માં રોહિણી બોલાવા જાય છે. પણ રમતમાં મિત્રોની ગોવાળિયાઓની સાથે મોટા ભાઈ બલરામની સાથે એવા રમવામાં લાગ્યા છે કે રોહિણી બોલાવે પણ આવતા નથી કૃષ્ણ. રોહિણી યશોદાને કહે છે કે લાલો તારી પાસે આવશે, તું જા. માં તું જાને તો કનૈયો ચોક્કસ આવે. માં બોલાવા જાય છે. કાના કાના કવિ કહે છે ને, તને બોલાવે યશોદા માં, રખડે માં તું ઘેરે જા. એ કાનુડાઓ કાનુડા તને બોલાવે યશોદા માં, જમવા આવો બેટા. ભગવાનને બોલાવે છે. યશોદાજી કાનાને બોલાવે છે. બે ભાઈઓને ધૂળથી ખરડાયેલું શરીર હોય, માં દોડીને બંનેને તેડીને લાવે છે. નંદ મહારાજ જમતા હોય અને ભોજનના થાળ તૈયાર કર્યા હોય. આજ અખિલ બ્રહ્માંડના પ્રભુ કેવા ભાગ્ય કે નંદ અને યશોદાના ઘરમાં આજ શેષ નારાયણ અને નારાયણ માએ પીરસેલા થાળને આરોગે છે. જમવા આવો જશોદાના જાયા. ઠાકર થાળી થાય ભગવાનની. ઓહો, રામજી મંદિરમાં હોય થાળી, મારા હરિ મંદિરમાં હોય થાળી. જમવા પધારો તમે વનમાળી. આ જગતમાં ઠાકર થાળી ને રામ થાળી જેવી જગતમાં કોઈ થાળી છે જ નહીં. સંપ્રદાયો તો ઘણા છે પણ એના પૂરતી થાળી છે. રામ થાળી ઠાકર થાળી જેવી કોઈ ઠાકર થાળી નહીં. હજારો આવે ને હજારો ખાય, એટલે ઠાકર થાળીનો મહિમા છે. સંપ્રદાય અમારા જ ખાય ને અમારા જે ધર્મને માનતા હોય એને જ ખાવા મળે એવી કઈ ઠાકર થાળી કે રામ થાળી નથી જગતમાં. હે ટુકડો ન્યા હરી ટુકડો જલારામ બાપો બધાને ખવડાવે. અરે મુસલમાનના ફકીરો એના ગરીબને ખવડાવે, એનું નામ છે ઠાકર થાળી. સંસાર 18 વર્ણ એને ખાઈ શકે છે, તૃપ્ત કરે. બધામાં રામ, બધામાં કૃષ્ણ બેઠો છે એ માની આપણા મંદિરોમાં ઠાકર થાળી થાય છે. બધાનું એ કામ નથી, એટલે જગતમાં ઠાકર થાળીનો મહિમા છે. અમુક રૂપિયા આપો ને અમુક ને થાળી મળે, એનું નામ ઠાકર થાળી નથી. રામજી મંદિરમાં હોય થાળી, પધારો જમવા તમે. અને ઈ થાળી જમવા રામ આવે. ભલે ને બોર હોય પણ બધાને માટે હોય છે. ભલે તાંજળિયાની ભાજી હોય પણ હાલો વિદુર, એવું ધાવો હાલો વિદુર ઘેર જાય જ્યાં પ્રેમ છે, બધાને માટે છે. એટલે જમવા આવો જશોદાના. કઈક હોય તો ઠાકર થાળી લેતા હોય, રૂમાલ ઢાંકીને જે પ્રસાદી હોય એ કઈક લાવો ભગવાનને ઠાકર થાળી ધરવી છે. જમવા આવો જશોદાના જાયા. એ પડી સાંજ તો ઘેરે નાયા. જમવા આવો જશોદાના જાયા.
માં યશોદા ગોવાળિયાઓની સાથે રમતા, નાના નાના બાળકોની સાથે રમતા કૃષ્ણ અને બલરામને બોલાવીને સાદ કરીને માં લાવ્યા છે અને ભગવાનને જમાડે છે. જમવા આવો જશોદા ના જાયા, પડી સાંજ તોય ઘેરે આયા. જમવા આવો જશોદા ના જાયા, પડી સાંજ તોય ઘેરે આયા. હે હરે આવી લગાડી શું માયા, પડી સાંજ તોય ઘેરે નાયા. હે હરે આવી લગાડી શું માયા, પડી સાંજ તોય ઘેરે નાયા. મેં તો રાખ્યો દૂધ પાક, ભાત ભાત નાચ શાક. મેં તો રાખ્યો દૂધ પાક, ભાત ભાત નાચ શાક. મેં તો રાખ્યો દૂધ પાક, ભાત ભાત નાચ શાક. મેં તો રાખ્યો દૂધ પાક, ભાત ભાત નાચ શાક. પૂરણ પૂરીને પાપડ તળાયા, એ પડી હાથ તોય ઘેરે નાયા. પૂરણ પૂરીને પાપડ તળાયા, પડી સાંજ તોય ઘેરે. પૂરણ પૂરીને પાપડ તળાયા, પડી સાંજ તોય ઘેરે નાયા. પૂરણ પૂરીને પાપડ તળાયા, પડી સાંજ તોય ઘેરે નાયા.
ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ને માં યશોદા, રોહિણી મહારાજ, નંદજી મહારાજ પ્રભુને જમાડે છે. મહિમાખણ ઘરમાં ભરપૂર છે. કૃષ્ણ માતા પિતાના પ્રેમનો સ્વીકાર કરી એવી સુંદર લીલાઓ કરે છે. પછી તો ભગવાન માખણ ચોરીની કથા આવે છે. મિત્રોની પછી તો ભગવાન ચાલતા શીખી ગયા છે. હવે એવી લીલાઓ કરે છે. ચાલતા ચાલતા આંગણામાં રમતા હોય તો બજારમાં પણ જતા રહે છે. એમાં કોઈ મહિલા, કોઈ વ્યક્તિ, કોઈ નીકળ્યું હોય તો આગળ આગળ ચાલતા હોય તો કૃષ્ણ એની પાછળ પાછળ ચાલવા લાગે. દૂર દૂર જતા રહે. માં યશોદાજી કહે કે કાનો ક્યાં ગયો? તો કોઈ મહિલા, કોઈ નીકળ્યું હોય તો એની પાછળ પાછળ કૃષ્ણ રમતા રમતા ચાલ્યા જાય છે. વળી પછી પોતાને જ ખ્યાલ આવે કે હું તો મારા ઘરથી ઘણો દૂર નીકળી ગયો, તો પાછા ભયભીત થઈ જાય. વળી માં એને ગોતવા માટે નીકળે કાનાને. આમ કૃષ્ણનું સાહસ નાનપણથી બહુ જબરદસ્ત. એવી રમતો કરે છે. ક્યારેક કાંટાની વાડ પાસે જતા રહે, ક્યારેક અગ્નિને પણ ભગવાન ઉછાળતા હોય, અગ્નિની સાથે રમે તો માં યશોદા એકદમ ચિંતિત થાય. લાલાને એકદમ પકડે છે. બેટા એને જાળવે છે. માં ચિંતિત બને યશોદા, રોહિણી. આવી ભગવાન લીલાઓ કરે છે. કોઈ ગોપીઓના ઘરમાં જાય, ત્યાંથી માખણ ચોરે, ઢોળે ફોડે, મિત્રોને ખવડાવે, વધે એ વાંદરાઓને ખવડાવી દે, એનાથી વધે તો પણ મોજ મસ્તીથી, આનંદથી બધું નુકસાન કરે છે, બીજાને આપી દે છે. જે કોઈ ગોપી જઈને યશોદાની પાસે ફરિયાદ કરે છે, યશોદાને જઈને કહે છે કે તારા લાલાએ, અને કોઈના ઘરની અંદર કૃષ્ણ જાય, સાથે એના બાળ ગ્વાલ સખાઓ પણ હોય, અને કોઈ ગોપી ઘરનું કામકાજ કરતી હોય તો ઘરની પાછળથી આવે, પાછળના બારણેથી અંદર પ્રવેશ કરે. બહાર બધા ઘરનું કામકાજ કરતા હોય તો ઘરની અંદર પ્રવેશી ઊંચા ટાંગેલા એ મહી માખણના મટકાઓ હોય તો કૃષ્ણ એકબીજાના ઉપર બધા ચડી ચડીને એના ઉપર આંબી જાય છે. અને છતાંય ન આંબી શકે તો વાસળીનો ઘા કરી અને મટકીને ફોડે છે. અને ત્યાંથી જે કાંઈ નીચે પડે છે તો બધા ગોવાળિયાઓ ધમાલ મસ્તી કરતા કરતા એ તે મહી માખણ ઉપરથી મટકી ફોડે અને એમાં એ બધા પીવાના માટે મસ્તી કરે છે. અવાજ થાય ત્યાં ઘરની ગોપી એને ખબર પડી જાય કે કોઈ અંદર છે, ત્યાં તો બધા દોડીને ભાગી જાય છે, છટકી જાય છે, બારીઓમાંથી કૂદી કૂદી જતા રહે. એમાં કોઈ ગોપીએ કૃષ્ણને પકડી લીધા. કોઈના હાથમાં ન આવે પણ એકવાર પકડાઈ ગયો કૃષ્ણ, અને ગોપીએ બરાબરનો હાથ પકડી લીધો કે ચાલ આજ તારી મા પાસે લઈ જાઓ, યશોદાની પાસે લઈ જાઓ. કૃષ્ણ તો મોઢું નીચું કરી જાય છે, આંખમાં આંસુ આવી જાય, રડવા લાગે છે. મને મૂકી દે, બીજાના ઘરમાંથી ચોરીને તારા ઘરમાં મૂકી જશે. બજારમાં લઈને નીકળે છે ને, બધી એટલી તોફાન મસ્તી છે કૃષ્ણની. માં યશોદાની પાસે જઈને કહે છે કે કાના બેટા, ગોપીઓ જો આવીને શિકાયત કરે છે તારી કે તે માખણ ખાધું છે. બેટા, આપણા ઘરમાં કેટલું માખણ મહી મિશ્રી છે, તું શું કામ ચોરીને ખાય છો? માં, ઘણા આ તારા ગાલ ઉપર દૂધ લાગેલું છે, માખણ ચોટ્યું છે, અને છતાં કૃષ્ણ ના પાડે છે કે નહીં માં, મેં માખણ નથી ચોર્યું, મેં ખાધું જ નથી. કૃષ્ણનો ગાલ ખેંચે છે. ગોપીઓ બધી કેટલી ફરિયાદ લઈને આવે છે. એકવાર તો એક ગોપી આવીને અચિંતા કહ્યું કે યશોદા, યશોદા, કે શું છે? આ તારા કાનાએ તો માટી ખાધી છે, ધૂળ ખાય છે. અનમાં દોડે છે પાછી લાકડી લઈને કે માટી ખાય છે. મોઢું બંધ રાખીને ના પાડે છે કે મેં માટી નથી ખાધી. મોઢું ખોલ.
કૃષ્ણ મોઢું ખોલે છે ને તો ભગવાનના વિંદની અંદર માય વિરાટ રૂપના કૃષ્ણના દર્શન કર્યા હતા. અગણિત સૂર્ય અગણિત ચંદ્ર જેના મુખમાં રમી રહ્યા છે, આખું બ્રહ્માંડ એના ઉદરની અંદર યશોદાજીએ જોયું. યશોદાજીને એમ થવા લાગ્યું કે હું કાનાના મુખમાં શું જોઉં છું? આ બધું સૂર્ય ચંદ્ર સમુદ્ર ધરતી અનેક માનવો એકદમ માં ભ્રમિત થવા લાગી. માને ચક્કર આવવા લાગ્યા, આંખો બંધ થઈ ગઈ. નંદ મહારાજની પાસે જઈને વાત કરી કે મહારાજ મહારાજ આ કાનાએ ધૂળ ખાધી, એના મોઢામાં મેં જોયું ને તો મને આવા સૂર્ય ચંદ્ર તારા સમુદ્ર ને આવું બધું દેખાય છે, આનું શું કારણ? તો નંદ મહારાજને થયું આવું કઈ થોડું સાચું હોય. એટલે નંદ મહારાજે મશ્કરીમાં કહી દીધું કે એ તો આ 40-45 વર્ષ થાય ને એટલે એવું બધું દેખાય, એ તો એવું તને લાગે, એમ કહી દીધું. હવે એક વખત પાછા નંદ મહારાજ સવારમાં પૂજા કરવા બેઠા. હવે પૂજા કરવા બેઠા એમાં 40 ગ્રામ ભગવાનની મૂર્તિ મૂકી અને 40 ગ્રામ ભગવાનની નંદ મહારાજ પૂજા કરતા હતા. કૃષ્ણ રમતા 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 પિતાજી પૂજા કરે ત્યાં આવીને ચૂપચાપ બેસી ગયા. નંદ મહારાજ આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન ધરતા હતા. એમાં 40 ગ્રામ ભગવાન જે હતા એ કનૈયાએ મોઢામાં મૂકી દીધા અને એ ચાનામાં ચૂપ થઈ આંખો બંધ કરીને પિતાજીની સાથે એ પણ પલોઠી વાળીને બેઠા. પિતાજી આંખો ખોલીને જોયું તો ભગવાન તો નથી. અરે કાના લાલા બેટા ભગવાન ક્યાં ગયા? તો આંખો મોઢું બંધ રાખીને કહે છે કે ઈશારો કરીને કહે છે મને શું ખબર, હું તો તમારા જેમ હું ધ્યાનમાં બેઠો છું. કૃષ્ણ તો નાના છે, બધા એને ધ્યાનમાં શું ખબર પડે? પણ નહીં, પિતાની સાથે એ પણ ધ્યાનમાં બેઠા, મને શું ખબર? પિતાજી સમજી જાય છે નંદ મહારાજ બોલતા નથી ને. કૃષ્ણ કનૈયા બેટા ચૂપ રહીને ઈશારામાં કહે છે મને શું ખબર ભગવાન ક્યાં ગયા તમારા? મોઢું ખોલજે. કનૈયાએ મુખ ખોલ્યું તો જેમ માં યશોદાને જેમ સૂર્ય ચંદ્ર અગણિત બ્રહ્માંડ અને વિરાટ સ્વરૂપના જેમ માને દર્શન કરાવ્યા હતા એવા દર્શન પિતાજીને પણ મુખમાં થયા. તો નંદ મહારાજે જઈને યશોદાને વાત કરી કે મને સૂર્ય ચંદ્ર તારા સમુદ્ર આવું બધું દેખાણું, આનું શું કારણ? તો યશોદાજી કે તો 50 વર્ષ થાય ને એટલે બધું દેખાય. તો મને પણ એવું, આ તો કનૈયો કોણ છે? આ તો ભગવાન લાગે છે. આવી શક્તિ છે ને. માં યશોદાનંદ મહારાજ ચકિત થઈ જાય છે કે આ કૃષ્ણ ની આવી શક્તિ કેમ અદ્ભુત છે. લાલાએ માટી ખાધી, કોઈ ફરિયાદ કરે, વળી કોઈ ફરિયાદ કરે કે અમારા ઘરમાંથી બધું ચોરી જાય તારો કનૈયો. યશોદાજી કહે અમારા ઘરમાં આટલા માખણ આટલા દૂધ દહીં શું કામ મારો કનૈયો તમારે ઘેર ચોરવા આવે? પણ ભગવાન તોફાન કરે, બધા ના ઘેર ચોરી કરે છે માખણની. અને એની આખી ટુકડી હતી કૃષ્ણની. એના જેવા બીજા એવા ગોવાળિયાના એ બધા બાળકો એના ઈશારે બધા કામ કરે. આ સમયે આ ગોપી આ કામ કરતી હોય એટલે આ સમયે ત્યાં પહોંચી જવાનું. એના ઘરની આ બારી છે, આ ખૂણામાં આ વસ્તુ મૂકે છે, એ બધી કૃષ્ણને ઘરે ઘરની ખબર. અને ગોપીઓને આશ્ચર્ય થાય કે આને કેમ બધી ખબર પડી જાય છે. કેટલું બધું સંતાડીને રાખે તો એના ગળામાં મોતીઓના હાર મણીઓના હાર પહેર્યા છે. એના પ્રકાશે કૃષ્ણ બધું ગોતી લે છે કે ક્યાં શું મૂક્યું છે ગોતી. આ ગોપીઓ બધી શિકાયત લઈને આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ
માખણની એ ચોરી કરે, ગોપીઓ ફરિયાદ કરે તો ભગવાન કહે છે માં આપણા ઘરની અંદર કેટલું માખણ મિશ્રી છે, દહીં છે, માખણ છે, હું શું કામ ત્યાં ચોરી કરવા જાઉં? તો કૃષ્ણને કહે છે તારા ગાલ ઉપર ચોટ્યું છે એ ક્યાંથી? તો કે માં એ તો બધા વાછરડા અને ગાયો ને એને હું એ ગાયોને ધાવતા વાછરડાઓને હું ગલે લગાડતો હતો ને માં, એટલે એના માટે ચોટેલું દૂધ દહીં, આ દૂધ એ મારા મોઢે લાગ્યું છે. આવું કઈ જવાબ આપી દેશે. માં યશોદા કહે છે કે નહીં કૃષ્ણ તું મને પજવે છે બહુ. માં કહે છે નહીં હું તને બાંધી દઈશ. સાચું બોલ તે માખણ ખાધું છે, ચોર્યું છે? કૃષ્ણ કહે છે માને માનતા નથી. માં અકળાઈ જાય છે. માં એને ગાલ ખેંચે, કાન ખેંચે, લાકડી લઈને એને ડરાવે છે, પણ ડરી ગયેલા હોય એમ કૃષ્ણ એ માને કહે છે કે માં મૈયા મોરી. સુરદાસજીનું પદ છે સરસ. એ મૈયા મા દીકરાનો અદ્ભુત પ્રેમ છે. કૃષ્ણને આમ તોફાન કરે, માં એને ઠપકો આપી ન શકે, છતાં પણ થોડું કઠણ થઈને માને ઠપકો આપવો પડે કૃષ્ણને. અને કૃષ્ણ કહે છે, કનૈયો કહે છે માં मैं नहीं माखन खायो रे मैया मोरी, मैं नहीं माखन खायो रे मैया मोरी, मैं नहीं माखन खायो. मैया एक बाल सब पैर पड़े, लाल बाल सब पैर पड़े, 12 मुख लपटायो मैया मोरी, मैया मोरी, अरे मैया मोरी, मैं नहीं माखन खाऊं मैया मोरी. એવા કૃષ્ણ નાચે છે, પગમાં ઝાંઝર છે. કૃષ્ણ નાચતા નાચતા માને કહી રહ્યા છે કે મૈયા માને મનાવે છે. માં થોડી રોષમાં છે ને યશોદા. કૃષ્ણને એમ થાય છે કે મારી માં હમણાં રીઝી જશે. માં થોડી લાકડી લઈને ડર બતાવતી હતી. માં રોષે ભરાઈ છે, અકળાઈ ગઈ છે. માં જા તું મારો બાળક નથી, મારો દીકરો નથી, તું ખોટું બોલે છે. કૃષ્ણ કહે છે માં આમે હું ક્યાં તારો દીકરો છું એટલે તું મને સાચવતી નથી. તું બલરામ ને વધારે સાચવે છે, મને ક્યાં સાચવે છે? ले ले तेरी ये लकोटी कमलिया, ये ले तेरी लकोटी कमलिया. કૃષ્ણ કહે છે આલે તારી કામળી ને આલે તારી લાકડી. આજથી હું ક્યાંય ગાયો ચારવા નહીં જાઉં, મોટો થાય તો હું તારો દીકરો નહીં, તું મારી માં નથી. અરે લાલા બેટા આવું ન બોલ. માને તો બાણવા ગયા. કૃષ્ણે કહ્યું હું તારો દીકરો નહીં, તું મારી માં નથી. અને આમે કહે છે દાઉભાઈ મને કહેતો હતો કે તું ક્યાં નંદી યશોદાનો દીકરો છે. જોને નંદજી ગોરે યશોદા ગોરે, તું કીધું શ્યામ ભયો. નંદ ને યશોદા તું ગોરા છે, તું તો કાળો છો, તું ક્યાં એનો છોકરો છે? માં હું તારો દીકરો નથી ને એટલે તું મને સાચવતી નથી, મને પ્રેમ નથી કરતી. માં અરે બેટા લાલા તું આવું ન બોલ. ये ले अपनी लकुटी कमलिया, जाने नहीं तेरो जायो मैया मोरी.
मैं नहीं माखन ओ मैया मोरी मैं नहीं माखन बेटा तो कहे છે હું તારો દીકરો નહીં, હું તારી માં નહીં. બેટા કે યશોદાને લાગી આવ્યું, માને પાછું દુઃખ થયું. માં યશોદા રોષે ભરાયા હતા. કૃષ્ણએ કામળી લાકડીનો ઘા કર્યો, હું તારો દીકરો નથી. કૃષ્ણ રિસાઈ ગયા. માં રિસાણી હતી, માને મનાવતા હતા. કનૈયો માને મનાવતો હતો, માં ન માની. હવે ખુદ રિસાઈ જાય છે કે જા હું તારો દીકરો નહીં એમ કહી અવળું જોઈ ગયા. નીચું મોં રાખી અને ચૂપ થઈને આંખમાં આંસુ લાવીને કૃષ્ણ રડવા લાગ્યા. યશોદાને દુઃખ થયું. બેટા માં નજીક આવી, કનૈયાના ખભા ઉપર હાથ મૂકે, ગાલ ઉપર ચુંબન કરે, કાનાને મનાવે છે. માં બેટા બેટા રિસાઈ ગયો. માં હું તો તારી માં છું દીકરા, રાજી થઈ જા. લાલા माँ गले लगाड़े. सूरदास तब हसी यशोदा ले उड़ कंठ लगायो. माए कृष्ण ने हृदय लगाया. माँ मानी गई, કૃષ્ણ રીઝી ગયા. માં દીકરો બે રાજી થયા, બે હસવા લાગ્યા. અને માં રીઝી ગઈ છે ને, અને હવે કૃષ્ણ શું કહે છે કે સુન મૈયા મોરી. અત્યાર સુધી કૃષ્ણ કહેતા હતા મેં નહીં માખન ખાયો, શબ્દો એના એ, પણ સુરદાસજી કહે છે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ માને કહેવા લાગ્યા કે મેં નહીં માખન ખાયો. અરે મૈયા મોરી મેં નહીં માખણ ખાધું છે, મેં જ માખણ ખાધું. શબ્દો એના એ, પણ ભાવ ફરી ગયો. રે મૈયા મોરી સુન મૈયા મોરી. પગમાં જાંગર ખનક 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 ખનકે છે. માની આગળ નાચે છે. જેમ વગડાની અંદર મોર નાચે એમ કૃષ્ણ નાચે છે. મયુર પુંજ માની આગળ હાથ લંબાવી, માની આગળ નજર કરી અને ત્રાસી નજરે માને કહે છે સુન મૈયા મોરી મેને રે મૈયા મોરી રે મૈયા મોરી સુન મૈયા मैंने ही माखन खायो. ભગવાન કબૂલ કરી લે છે કે મેં જ માખણ ખાધું છે. લે અત્યાર સુધી ના કહેતા હતા, હવે માં માની ગઈ તો કબૂલ કરી લીધું, મેં નહીં માખણ ખાયો. આવી ભગવાન સુંદર લીલાઓ કરે છે. માં એમાં ઓતપ્રોત થઈ જાય છે. ભગવાન એક વખત માં કૃષ્ણને ખાંડણીએ પછી બાંધે છે. એ પ્રસંગ આવે છે. ખૂબ તોફાન મસ્તી, સવારનો સમય હોય, વળી ગોપીઓ ફરિયાદ લઈને આવે. માને એક તો ઘરનું કામકાજ કરવું હોય તો કૃષ્ણ તો બહાર જતા રહે. કોઈ ઓળી ફળ વેચવા વાળી રોજ આવતી એની રાહ જો. હાથમાં નાનકડો એવો ખોબો, એમાં કંઈક અનાજ ભર્યું હોય અને દરવાજે ઉભો હોય કૃષ્ણ નાનકડો રૂપ. કોઈ બાઈ ફળ વેચવા વાળી રોજ આવે, એને આપવા, એની પાસે ફળ લેવા કૃષ્ણ આંગણામાંથી નાની નાની ડગલી માંડતા માંડતા એ દરવાજે જાય છે. યશોદા પૂછે બેટા તું અહીંયા શું કામ ઉભો છે? માં પેલી ફળ વેચવા વાળી છે ને એની પાસેથી મારે ફળ લેવા છે. લ્યો કોઈ સુખિયા નામની માલણ હતી, એમને કોઈ દીકરો સંતાન ન હતો. પણ આ કૃષ્ણ એને રોજ માં કહે ને ત્યાં એનું હૈયું ભરાઈ જાય કે મને માં, આ બાળક મને માં કહે છે. ભગવાન અંતર્યામી કૃષ્ણ છે
એની ઈચ્છા હતી કે આ બાઈની ઈચ્છા છે કે મને કોઈ માં કહેનારું મારે આંગણે કોઈ નથી, મને કોણ માં કહીને બોલાવે. એટલે ભગવાન એની ઈચ્છા પૂરી કરતા હતા. માં 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 એવા શબ્દ બોલે ત્યાં પેલી પ્રેમમય થઈ જાય છે. આ કનૈયાને માટે રોજ એ ફળ લાવે, જે કૃષ્ણને ફળ ભાવે એ ફળ બધા જ આપી દે, રાજી રાજી થઈ જાય. કૃષ્ણ મોટા ભાઈને ફળ આપે અને એક વાર કે છે ને ભગવાન જેને મળે એને પૂરો મળી જાય. એક વખત ક્યારેય લેતી નહોતી, કૃષ્ણ કઈ દામ આપે તો એ બાઈ લેતી નથી. બેટા તું તો મારા દીકરાને જેવો છે, તારે જે જોતો હોય તે આવજે, ખાજે અને મારી પાસે ફળ લેવા રોજ આવજે. એની રાહ જોતા કૃષ્ણ એનું ફળ લે, બદલામાં આ તો ભગવાન છે, કઈ આપ્યા વગર રહે. એક વખત એને મુઠ્ઠી અન્ન જ્યારે આપ્યું અને એનું પ્રેમ જોઈને એ બાઈએ જ્યારે એનું અન્ન લીધું, એના ટોપલામાં મૂક્યું, ત્યારે ઘેર જઈને જોયું તો એનો ટોપલો જે ફળ અને ફૂલનો હતો એ હીરા અને માણેકથી ભરેલો હતો. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભક્તોના કામ કરે છે ભગવાન. અડધી અડધી રાતે હોકારા દીધા છે. હરિની આટડીએ મારે નરસિંહ મહેતા કહે છે તો પિંગળ બાપુનું ભજન છે, બાકી તો વિશ્વંભર છે જગતનો અને પોતાના ભક્તોનો પાલનહાર ભગવાન. ગાય ગવાળિયા સુખિયા માલણ વગેરેનો એ પાલનહાર છે. ગમે ન્યાલી ગોતી ગોતી હસલાને આપે મોતી. ગમે ન્યાલી ગોતી ગોતી હસલાને આપે મોતી. હસલાને જોયું
નરસિંહ મહેતાને અડધી રાતે ભગવાનની જરૂર પડે, હાથમાં કડતા લઈ કે દ્વારકામાં ગયા છે, ઊંડી લખી છે, શું નહીં ફરતા હશે, મારી ઊંડી સ્વીકારો મહારાજ શ્યામળા ગીરધાર. એક ભગવાન અન્ન આપે છે, સુખિયા માલણનો એક કરંડિયો છે, ટોપલો છે ફળનો, ભગવાને હીરા માણેકથી ભરી દીધો છે. આમ સુંદર ભગવાનની પછી એકવાર ભગવાન ને ખાંડણીએ જ્યારે બાંધ્યા, યશોદાને પોતાનું એક તો કામકાજ, કૃષ્ણ પોતાનું એ તોફાન, ત્યારે ખાંડણીએ માએ બાંધી દીધા. કનૈયા હું તને બાંધી દઈશ, તું ભાગી જા છો, બહાર રમવા ચાલ્યો જાય તો મા એને ક્યાં શોધે, વારંવાર દૂર દૂર જતા રહે. મા એ ખાંડણીયા બાંધી દીધા કૃષ્ણને. બાંધવા માટે કૃષ્ણને ઉભા રાખ્યા, અહીંયા ઉભો રહે, હમણાં તને દોરડું લાવીને બાંધી દઉં. માં ગઈ ઘરમાં, એક દોરડું લઈ આવી, કનૈયાને કેડે બાંધ્યું, અને બીજો ભાગ ખાંડણીએ બાંધવા ગઈ, પણ થોડું ઘટ્યું. થોડુંક લાંબુ દોરડું હોત ને તો હમણાં ગાંઠ વળી જાત, પણ જરી ઘટ્યું એટલે માને થયું બીજું લઈ આવો. કૃષ્ણ હસે છે ભગવાન. માં ગઈ ઘરમાં, પછી બીજું દોરડું લાવી, વળી અને દોરડે બાંધી, અને પછી પાછું બાંધવા ગઈ તો વળી કઈક થોડુંક ઘટ્યું. માને થયું કે થોડાક હાટું ધન રહી જાય. કૃષ્ણ મનમાં કહે છે કે થોડાક હાટું ધન જ રહી જાય છે મારી પાસે. જે આવે આ જગત ની અંદર જીવ મારી પાસે આવવામાં થોડાક હાટું ધન જ રહી જાય છે, નહીતર તો મારા પ્રેમની જે બંધને બંધાય એ તો ક્યાં જાય. માં વળી એક તો અકળાયેલી તો હતી, થાકેલી તો હતી, થોડી નારાજ થઈ ગઈ હતી માં, એટલે તો બાંધી દેવો હતો કનૈયાને. બે દોરડા લાવી તોય ઘટ્યું. એકદમ પાછી અકળાઈ ગઈ કે આ કેવો છે, કઈ ખબર પડતી નથી. વળી ત્રીજું દોરડું લાવી, માને જાણી જોઈને હેરાન કરે છે. આંખમાં આંસુ આવી જાય, રડવા લાગે છે. યશોદા કે તું, તને હું સમજી નથી શકતી કાના, આ દોરડા લાવું છું છતાંય તું બંધાતો નથી. માં રડવા લાગી. રડે તો કૃષ્ણને કેમ ગમે. અરે માં દુખી થઈ ગઈ, હવે બંધાઈ જવું પડશે. માં બાંધી દે, બાંધી દે. માં નહીં, હવે નહીં ઘટે. વળી માં એ જોયું ને તો ગાંઠ વાળી દીધી, કૃષ્ણને મજબૂત બાંધી દીધા. હવે રાજી થઈ. કૃષ્ણને થયું ગમે એમ તો મારી માં રાજી તો થઈ ને, ચાલ એના પ્રેમના બંધને કૃષ્ણ બંધાઈ જાય છે. સુખદેવજી કહેવા માંગે છે કે આ જગતનું કયું કોઈ એવું દોરડું છે કે કૃષ્ણને બાંધી શકે, જે એ બે ડગલામાં જેણે બલિ રાજાના યજ્ઞની અંદર આખી પૃથ્વીને 14 લોક માપી લીધા હતા, એને આ જગતનું કયું દોરડું બાંધી શકે. એટલે ભગવાન કહે છે કે માં, આ જગતમાં કોઈ એવું દોરડું, મનમાં કહે છે આ તો લીલા જાહેર ન થઈ જાય. યશોદા એ બાંધી દીધા ને પછી નિરાશ થઈ, માને શાંતિ થઈ, અને કાનાનો ગાલ ખેંચી એક જરાક ટાપલી મારી દીધી ગાલ ઉપર, અને કહ્યું કે મજબૂત બાંધી દીધો છે, હવે તું ક્યાં જાશ, હવે ઘરની બહાર નીકળીશ. બાંધી દીધો. ભગવાન ગાલમાં હસવા લાગ્યા કે માં, હું તો મારા ભક્તોના પ્રેમના એ કાચા તાતણીએ બંધાઈ જાઉં માં, બાકી જગતના કોઈ બંધન મને બાંધી ન શકે. માતે નહીં સાંભળ્યું હોય કે બાંધા થા તુજકો દ્રૌપદી ને એક તાર તાર મેં. ભક્તએ લખ્યું છે, બક્સરના નારાયણ બાપુ જે હતા, પૂજ્ય મોરારી બાપુ, એને મામાજી કહે, એમણે લખેલું છે. ભગવાન રામના લગ્નના અનેક એને સુંદર પદો લખ્યા છે. કહે છે બાંધા થા તુજકો દ્રૌપદી ને એક તાર તાર મેં, દો મુઠ્ઠી ચાવલો સે,
सुदामा से बन गए हो। बे मुट्ठी तांदूळ कृष्ण બંધાઈ સુદામાના તાંદૂળથી એવા બંધાણા કૃષ્ણ કે પોરબંદરમાં સુદામા પુરી બનાવી, દ્વારકાપુરીની જેમ ઝૂંપડી ઠેકાણે મહેલ કર્યા એ જાણે વસાવી બીજી દ્વારકાપુરી મને એ દાડાની એ લગની લાગી એ શામળિયા ગમતી ઘણી એ મને ભાવ કરીને ભેટો રે એ મને ભાવ કરીને એ ભેટો એ શામળિયા ગમતી ઘણી મને એ દાડાની એ રગની લાગી दो मुट्ठी चावलों से सुदामा से बंध गए हो, बांधा था तुझको द्रौपदी ने एक तार तार में। भगवान श्री कृष्ण ની આંગળીએ એ શેરડીનો સાંઠો ફૂલતા પાળી બેઠી હરીને હાથે દ્રૌપદીએ ચીર વધેર્યું અને પાટો બાંધ્યો હરીને હાથે અને ત્રિકો મે